જામનગર જિલ્લામાં જળ સંકટની સ્થિતિ વિકટ બની। સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ તૂટતા પાણી વિતરણ વ્યવસ્થાને અસર થઈ। 3 તાલુકાના 130 ગામો જળ સંકટથી ગંભીર રીતે પ્રભાવિત છે। કાલાવડ, જામજોધપુર અને લાલપુરના ગામડાઓ પ્રભાવિત છે। હવે રોજ માત્ર 30 MLD પાણી જ પૂરું પડાશે। 30,000 જેટલા લોકોને પાણીની અછતની સીધી અસર। જિલ્લાના 428 પૈકી 296 ગામમાં નર્મદા યોજનાથી પાણી આવે છે। જામનગર જિલ્લાના કુલ 428 ગામો છે। જુદી જુદી 9 જૂથ યોજના દ્વારા જોડાયેલા છે। આ 9 જૂથ યોજનાઓમાંથી હાલની તારીખે 296 ગામોને આપણે પાણી પુરવઠો આપીએ છીએ। જે પૈકી હાલ જે પરિસ્થિતિ સર્જાયેલી છે તે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલની અંદર ભંગાણ થયેલું હોય જેને કારણે ખાસ કરીને જે કાલાવાડ તાલુકો છે, જામજોધપુર તાલુકો છે અને લાલપુર તાલુકાના અમુક ગામો છે એ બધા મળી અને કુલ 130 જેવા અંદાજિત ગામો જે આપણી પાસેથી પાણી પુરવઠો મેળવે છે એમને અસર થવાની શક્યતા